કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. અઢળક અને અનહદ આનંદની અનુભૂતિ સાથે ફરીથી એક કર્મભૂમિ ઉપર પાછા પહોંચી ગયા છીએ, જ્યાં કેરિયરની શરૂઆત કરી હતી એ ગામ પા અને પાના આંબા. આંબા એટલે તો ભાઈ વાત જ ના પૂછો. કેસર કેરીના આંબા એ પાની ઓળખ છે. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા ને કોઈને છે અંકોર. બોલતી ડાળે ઘૂઘવે આપણે ગજવી ઘેરો નાદ, બોલતી ડાળે ઘૂઘવી આપણે ગજવી ઘેરો નાદ. નાની નાની કેરીઓ પણ લાગી ગઈ છે. આવું મસ્ત મજાનું વાતાવરણ સાથે એ આગળ જો ગાઈએ તો, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈને રંજાડ નહીં ને ખેલવા મળે ધન, કોઈને એ રંજાડ નહીં ને ખેલવા મળે ધન. હાલીએ ભેરું કાયર હોય તે રહે જોને બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાથ, શેરીએ આવે સાથ. આવું પાણી તમારે છે તોય ન થાંભો. આંબા વાડિયામાં રાજુભાઈ બે ઘૂસી ગયા છે. આંબામાં સરસ મજાનો મોહર આવી ગયો છે અને હવે ઝીણી ઝીણી કેરીઓ આવવાનું સ્ટાર્ટ થાય છે. આ વર્ષે મોહર તો એવો કુદરતી આવી ગયો છે. હા, કળા કરે છે. અને ઈ આંબા વાડિયામાં એક કાળા કપડા પહેરીને કોયલો આવી ગયો છે. અવાજ આવ્યો હો કોયલાનો. એવું મસ્ત આંબાવાડિયું છે. અને હવે મોહર તો આવી ગયો છે. હવે કેરી જ્યારે હાગઠી થાય અને શાંખ પડે પછી બીજી વાર આપણે આવીશું અને બીજી વાર હાંખની કેરી ખાવા માટે આવવું પડશે. આ જે હાંખની કેરી છે ને, હજી ક્યાંય નાની નાની હાગઠી દેખાતી નથી. આંબા વાડિયામાં ઘડીક ભૂલા પડી જવું એવું મન થાય છે. હાગઠી હાલ ને ભેરું આંબા વાડીએ હજી પોરની તાજી યાદ, એવું ગીત
કંઈક આવે છે ને યાદ પણ આવે છે. હવે આંબા વાડિયામાં એ મજાના મોરલા ઊંડા ઊંડા દેખાય છે. થોડાક એકાદો ટહુકાર કરી દે તો સોનામાં સુગંધ ભળી જાય. આંબા વાડિયામાં રખડવાની પણ એક મજા જ અલગ છે હો ભાઈ. હજી કેરીઓ આવી જાય, નાની નાની કેરીઓ આવી જાય અને એ પણ ડાળે પાકેલી હાંખ પીડેલી કેરી જ્યારે આવશે ત્યારે એક ખાવાની મજા આવશે. આ મોર તમે જોઈ શકો છો કેવો, આહાહા. આ એ જ પા છે એક અક્ષરનું ગામ, અને એ ગામની અંદર આવેલા આંબા અને એ આંબા વાડિયાના આંબામાં આજે પાછા ભૂલા પડી જવાનું મન થઈ ગયું અને એમ થયું કે લ્યો એક વખત ફરીથી એ યાદોને તાજી કરી અને વાગોળી લઈએ. એવું સરસ મજાનું આંબા વાડિયું છે. કેસર કેરીના આંબા સ્વાદમાં પણ એવા એકદમ મીઠાશવાળા. અહીંની ભોળી પ્રજા એટલે કે અહીંના જે રહેવાસી છે, ગ્રામજનો છે, એ એકદમ માયાળુ અને મીઠાશવાળા છે. તો એના વાવેલા આંબા તો એકદમ મીઠા જ હોય ને. પાન પણ દેખાતા નથી એટલો ગહેરો ઘાટો અઢળક મોહર આવી ગયો છે. જ્યારે કેરીઓ આવશે ત્યારે લચી પડશે આખો આંબો અને એની ડાળીઓ પણ નીચે નમી જશે. એવો લચેલો આંબો અને પાંદ કરતાં પણ કેરીઓ ફળ વધી જશે એવા અત્યારના મોર ઉપરથી કહી શકાય. આમાં એક સરસ મજાનો કોયલનો ટહુકાર થઈ જાય. થઈ ગયો હો ભાઈ. આ જે નેચરલ વાતાવરણ છે ને એ એક ગામડાનું, અને એ પણ નેચરલ વાતાવરણમાં કુદરતના સાનિધ્યમાં જ્યારે એકદમ નિકટતા અનુભવીએ ત્યારે એક આનંદની અનુભૂતિ થાય, પરમ સંતોષ થાય, આત્મા સાથેનું મિલન હોય એવો આનંદ થાય છે. એવું મસ્ત આંબાવાડીઓ, અને એ આંબાવાડિયાની અંદર નાની એવી ઝૂંપડી, અને ઝૂંપડીની અંદર રવિરાજસિંહ અને રાજભા બંને બેસીને આહાહા ઓહ સરસ મજાની ચાય બનાવી રહ્યા છે. રવિરાજસિંહ અને રાજભા ચા બનાવે છે દેશી ચૂલા ઉપર. એ સરસ મજાની ધુમાડાની સુગંધ આવતી હોય. દૂધવાળી ચાય છે એટલે વાંધો નથી. અને એ મજાની ધુમાડાની સુગંધ આવતી હોય, માટીની સુગંધ ભળતી હોય અને આંબાના મોહરની સુગંધ ભળતી હોય. અને એ ચા એકવાર તો જરૂર પીવી જ પડે હો ભાઈ. અને એ આ રવિરાજસિંહના હાથની ચાય, હે સરસ મજાની ચાય બને છે. અને આ એ જ આંબો છે. આંબાની ડાળે ડાળે રખડી રખડી અને રાજભાઈ અને મેં બેએ સરસ મજાના ફોટા પાડી લીધા છે. ક્યારેક સ્ટેટસમાં ચડાવતા રહીશું. આ એ જ ડાળ છે. આ ડાળનો તો બિચારીનો ભીંડો કાઢી નાખ્યો છે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને
ભેરું આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. ગુજરાતી લેકિન મારા મોબાઈલ એ જ કુંજમાં કોયલ બોલતી હોય અને આંબા વાળ્યું હોય પછી તો શું વાત કરવી. ભાઈ 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 અને એમાંય ભાઈ પા અને પાના રા વંશના ગરાસિયા દરબારો સરવ્યા અને એની મહેમાન ગતિમાં આવેલા રાજભા અને અમે બંને 24 કલાક થવા આવ્યા છે. હજી ઘર જવાનું નામ લેતા નથી અને બહુ હચવાય નહીં હો ભાઈ. અઠવાડિયાના ધામા નાખે એવા છે. અને એ પેલા કવિતાઓ યાદ આવે છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ હાલ ને ભેરું શું આવે છે મને બહુ હાલને આંબા ડાળીએ. હા હજી પોરની તાજી યાદ. એવી જ આ આંબા ડાળીઓમાં આજે મીઠો મીઠો મોર ઝઝુમી રહ્યો છે. એનો વિકાસ એનો ગ્રોથ કરવા માટે વિકાસ કરવા માટે કેરી બનવા માટે ઝઝુમી રહ્યો છે અને એ જોવાનો અને એની સુગંધ મોરની સુગંધ પણ આ હવામાં વાતાવરણમાં પ્રસરી ગઈ છે. અને સાથે સાથે અહીંયા સરસ મજાની ચાય બને છે અને એ ચાય બની જાય એટલે ચાય પી અને આપણે મુઠ્ઠીઓ વાળીએ સીધા ઘર સુધી પાછવાળું જોવાનું થતું નથી હવે. નહીંતર હવે રોકાઈ ગયા તો સ્કૂલ પણ ભૂલાઈ જશે અને તાલીમો પણ ભૂલાઈ જશે. એટલે જેમ બને એમ જલ્દી આપણે હવે આ આંબા વાડિયામાંથી વિદાય લઈએ. આ આંબામાં આ આંબો તમને દેખાય આ આંબામાં તો પાંદડા જ નથી કે શું સુકાઈ ગયો હોય. ઠીક આ તો મોર છે એટલો બધો ફાલ આવી ગયો છે. ઠીક 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 કાંઈ વાંધો નહીં. એટલો ફાલ આવેલો છે કે આપણને એમ થાય કે આ પાંદડા જ નથી. વિપુલભાઈ નોકરી કરતા હતી ગામની. સારું હાલો થેન્ક યુ વેરી મચ એવરીવન. બાય બાય ટાટા